સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું કારેલાનું શાક। વરસાદની આ ઋતુમાં કારેલાનું શાક ખાવું એ બધાને ગમે છે। તો ચાલો શરૂ કરીએ કારેલાનું શાક બનાવવાનું। કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના કારેલા લઈ લીધા છે। હવે આપણે એની છાલને આ રીતે થોડી થોડી કાઢી લેવાની છે। આ રીતે જે છાલનો ઉપરનો ભાગ છે એને આપણે હટાવી દઈશું। હવે આપણે એના દાંતલાને આ રીતે હટાવી દેવાનો છે। બંને બાજુથી આ રીતે આપણે એને કટ કરી લઈશું। હવે આપણે એના આ રીતે 3 થી 4 પીસ બનાવી લેવાના છે અને તે પછી તેનો આ બીવાળો ભાગ છે એને આ રીતે આપણે હટાવી દેવાનો છે। આ રીતે ચાકુથી અથવા તો ચમચીથી આ સહેલાઈથી નીકળી જશે। આ જ રીતે આપણે બધા જ કારેલાને સુધારીને તૈયાર કરી લઈશું। તે પછી હવે આપણે અહીંયા એક ટોપલીમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે। એમાં થોડું મીઠું એડ કરીને કારેલાને આપણે બાફી લેવાના છે। હવે આપણે આ ગરમ પાણીમાં કારેલાને બાફવા માટે રાખી દેવાના છે। આને આપણે 5 થી 6 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર બાફી લેવાના છે। કારેલાનો કલર જળવાઈ રહે તે માટે આપણે અહીંયા થોડી હળદર ઉમેરવાની છે અને આપણે આને મિક્સ કરી લઈશું જેથી કારેલાનો કલર છે એ સરસ લીલો જળવાઈ રહેશે। આ રીતે આપણે આને 5 થી 6 મિનિટ સુધી બાફી લેવાના છે। વધારે પડતા આપણે આને બાફશું નહીં। કારેલા સરસ બફાઈ ગયા છે। હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને કારેલાને એક પ્લેટમાં કાઢી લેવાના છે। તે ઠંડા થઈ જાય તે પછી આપણે એમાંનું એક્સ્ટ્રા પાણી આ રીતે હટાવી દેવાનું છે। હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું। મસાલા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા મગફળીના બીને કૂટળી લીધા છે। 1 વાટકી જેટલા તલ લઈ લીધા છે। એ જ વાટકીથી આપણે અહીંયા 1 વાટકી ચણાનો લોટ લઈ લઈશું। એને આપણે લો ફ્લેમમાં 3 થી 4 મિનિટ સુધી શેકી લેવાનો છે। હવે આપણે આમાં થોડી વરિયાળી એડ કરી દઈશું અને સાથે જ જે તલ આપણે લીધા હતા એ પણ આમાં એડ કરીને થોડી વાર માટે શેકીને તૈયાર કરી લઈશું। વરિયાળી અને તલને લોટ સાથે આપણે 1 થી 2 મિનિટ શેકી લેવાનું છે। આ બધો જ મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને આને ઠંડો થવા દઈશું। હવે આપણે એમાં મગફળીના બી ઉમેરશું। પછી 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો। હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ રીતે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડી જ વારમાં સરસ રીતે મિક્સ થઈ જશે। જો કેટલો સરસ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, પણ હજી પણ આ ડ્રાય છે તો એમાં આપણે થોડું તેલ ઉમેરશું અને આને ફરી પાછો એકવાર મિક્સ કરી લઈશું। મસાલો બનાવતી વખતે આપણે ચણાનો લોટ, સફેદ તલ અને મગફળીના બીને એક સરખા માપમાં લઈ લેવાના છે। તો જુઓ આ રીતે હવે આપણો મસાલો બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને કારેલામાં ભરી લઈશું। આ રીતે આપણે કારેલામાં મસાલો ભરતા જઈશું અને એને થોડું થોડું આ રીતે પ્રેસ કરતા જઈશું જેથી મસાલો સરસ રીતે સેટ થઈ જાય। તો આ જ રીતે આપણે બધા જ કારેલાને ભરીને તૈયાર કરી લેવાના છે। જો મેં અહીંયા બધા જ કારેલા ભરીને તૈયાર કરી લીધા છે। કારેલા ભરાતા જે મસાલો વધ્યો છે એને આપણે ગ્રેવી માટે યુઝ કરશું। હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। આ રીતે 2 મોટી ચમચી જેટલો આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। એમાં આપણે કારેલાને આ રીતે રાખી દેવાના છે અને આને હલાવતા જઈને 2 થી 3 મિનિટ સુધી આપણે આને ફ્રાય કરી લેવાના છે।
કારેલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે। 2 થી 3 મિનિટ આ રીતે ફ્રાય કરવાથી કારેલા ઉપર સરસ કોટિંગ આવી જશે અને આ રીતે ફ્રાય કરવાથી તે થોડા પાકી પણ જશે। આ રીતે કારેલાને 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરવાથી 25% જેટલા આ કૂક થઈને તૈયાર થઈ જશે। હવે આપણે આને આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાના છે। હવે આપણે એ જ તેલમાં એક ઝીણું સંભારેલું લીલું મરચું અને 4 થી 5 કળી લસણની ઝીણી સંભારીને એડ કરી દેવાની છે। તેમાં આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સુધારીને એડ કરી દઈશું। ટમેટું છે જલ્દી કૂક થઈ જાય તે માટે આપણે આમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે। આ રીતે આ ટમેટા છે પાકીને તૈયાર થઈ ગયું છે, તેમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે। હવે આપણે એમાં વધેલો મસાલો એડ કરીને એને મિક્સ કરીને થોડીવાર માટે પકાવી લઈશું। આ રીતે 1 થી 2 મિનિટ સુધી આપણે આને પાકવા દઈશું। થોડીવારમાં આમાંથી પણ તેલ છૂટું પડવા માંડશે, તો તમે જોઈ શકો છો કે આમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે। મસાલો સરસ રીતે પાકી ગયો છે। હવે આપણે આમાં કારેલાને એડ કરી દેવાના છે। આ રીતે આપણે બધા જ કારેલાને એડ કરીને મિક્સ કરી લેવાના છે મસાલા સાથે સારી રીતે। તો તમને આ રીતનું ડ્રાય શાક પસંદ હોય તો તમે આને આ રીતે પણ ખાઈ શકો છો, ને જો તમારે વધારે પડતું ગ્રેવીવાળું બનાવવું હોય, હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરીને આપણે એકવાર આને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ સુધી પાકવા દઈશું। ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખશું। 15 મિનિટ પછી આપણે આને શેક કરી લેવાનું છે। જો શાક છે સરસ રીતે પાકી ગયું છે। અહીંયા આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દેવાની છે। આપણે કારેલાને અહીંયા તોડીને ચેક કરી લઈશું। તો આ રીતે ચમચામાં એક કારેલું લઈ અને એને આ રીતે ચાકુથી હલકું પ્રેસ કરશું તો તે સહેલાઈથી તૂટી જશે। આ રીતે કારેલું સહેલાઈથી તૂટી જાય છે એટલે આપણું શાક છે સરસ પાકીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક વાટકીમાં સર્વ કરી લેવાનું છે। જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।